બજારની પાઉંભાજીને પણ ભૂલી જશો તેવી જ રીતના ઘરે પણ બનાવી શકો છો। ખૂબ જ ટેસ્ટી અને બજારમાં મળે તેવા સ્વાદ સાથે એકદમ લાલ ચટાકેદાર પાઉંભાજી બનાવીશું। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। એક કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું અમૂલ બટર લીધું છે। 8 થી 9 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયા બાદ 2 ટેબલસ્પૂન જેટલું મેં આદુ મરચાંની પેસ્ટ અને 1/4 ચમચી જેટલી હિંગ લીધી છે। આદુ મરચાંની પેસ્ટની કચાશ દૂર થાય ત્યાં સુધી એને સાતળી લઈશું। ત્યારબાદ 3 નંગ જેટલા ઝીણા સમારેલા કાંદા લીધા છે અને કાંદાનો લાઇટ બ્રાઉન કલર આવે અને એકદમ સારી રીતના સાતળીશું, જેથી ગ્રેવી છે આપણી ખૂબ જ ટેસ્ટી બનશે અને હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સોતે કરીશું। ડુંગળી સોતળાઈ ગયા બાદ 2 નંગ જેટલા ઝીણા સમારેલા ટમાટા લીધા છે, તેને સાતળી લઈશું। ત્યારબાદ હાફ નંગ જેટલું મેં કેપ્સિકમ લીધું છે। કેપ્સિકમ નાખવું ટોટલી ઓપ્શનલ છે। હવે એને સારી રીતના સાતળી લઈશું। હવે મસાલામાં 1 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂનથી વધારે ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર નાખી અને મસાલાને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું। હવે સારી રીતના મિક્સ થઈ ગયા બાદ બજાર જેવો લાલ ચટાકેદાર કલર દેવા માટે અને સ્પાઇસી બનાવવા માટે મેં 1 ટેબલસ્પૂનથી વધારે ગાર્લિક ચટણીની પેસ્ટ લીધી છે। અહીં ગાર્લિક ચટણીની પેસ્ટની જગ્યાએ તમે લાલ મરચાંની પલાળીને તેની પેસ્ટ પણ નાખી શકો છો। બજારમાં મળતી લાલ ચટાકેદાર જેવી જ પાઉંભાજી બનીને તૈયાર થશે। હવે અહીંયા મેં વેજીટેબલ સ્ટોક રાખ્યું છે, એટલે કે જે આપણે વેજીટેબલ્સ બાફ્યા છે તેનું પાણી એમાં એડ કર્યું છે। ગ્રેવીને સારી રીતના 5 મિનિટ માટે ઉકાળીશું। તો તમે જોઈ શકો છો ઉપરથી બધું જ તેલ છૂટી થઈ ગયું છે, ગ્રેવી સારી રીતના કૂક થઈ ગયું છે। હવે મેશરની મદદથી ડુંગળી ટમેટાને સારી રીતના મેશ કરી લઈશું, જેથી ગ્રેવી સારી રીતના ઠીક થઈ જાય। અહીં મેં પહેલાંથી જ વેજીટેબલ્સને બાફીને રાખ્યા છે। અહીં વેજીટેબલ્સમાં દૂધી, ફ્લાવર, વટાણા, બટેકા અને રીંગણા લીધા છે। અહીં દૂધી નાખવાથી પાઉંભાજીના ટેસ્ટમાં જરા પણ ફેર નહીં પડે, એકદમ હેલ્ધી બનશે। અને બાળકોને જે શાકભાજી ના ભાવતા હોય ને, ખાસ કરીને એ શાકભાજી તો પાઉંભાજીમાં જરૂરથી નાખવા, જેથી બાળકો જે શાકભાજી ન ખાતા હોય તે પણ ખાઈ જશે અને આમાં ખ્યાલ પણ નહીં આવે પાઉંભાજીમાં કે જેને ન ગમતા શાકભાજી પણ એડ કરીએ છીએ। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મેશરની મદદથી સારી રીતના ફરીથી મિક્સ કરી લઈશું। તો તમે વિડીયોઝમાં જોઈ શકો છો મસ્ત એવી લાલ ચટાકે પાઉંભાજી કલર પણ બજાર જેવો દેખાઈ રહ્યો છે। અહીંયા મેં કઠોળના વટાણા લીધા છે, એને બાફી અને તેમાં એડ કરી દઈશું અને ફરીથી મેશરની મદદથી મેશ કરી લઈશું। તો ઉપરથી 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા નાખી અને આપણે સર્વિંગ કરીશું। મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। હવે પાઉંભાજી સાથે ખવાતા પાવને શેકીશું, તો તેના માટે 2 ટેબલસ્પૂન જેટલું બટર અને ઓઇલ લીધું છે। હવે 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી જેટલું પાઉંભાજી મસાલો અને 1 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા લઈ અને મિક્સ કરી અને આપણે પાવને વચ્ચેથી કટ કરી અને બંને સાઈડથી સારી રીતના શેકી લઈશું। આવી રીતના ભાજી સાથે આ પાવને આવી રીતના સર્વ કરશો તો બધાને પાઉંભાજી બહુ જ ભાવશે અને પાઉં ખાવામાં પણ એટલા સોફ્ટ અને ભાજી વધારે ટેસ્ટી લાગશે। તો ચોક્કસથી મારી રીતથી તમે આવી રીતના પાઉંભાજી બનાવજો તો બજાર